રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના આજ રવિવાર થઈ ગયો રજાનો દિવસ ને અમારે જો કાલ તો જેસીબી હાલતા હતા સાંજે 8 વાગે બંધ કરી દીધા હતા પછી એ ગયા હતા 8 વાગે શાંતિ થઈ હતી વળી પાછા અત્યારે મેં 8 વાગ્યામાં આવી ગયા એટલે ચાર જેસીબી આવ્યા ઓલી બાજુ જો હાલે છે ખોદવાનું કામ છે હેઠળ પાછળ કર્યું આ બાજુ અમારે આ બાજુ હોય ને પાછા પાણા હોય ને તે જમીન માંથી મોટા મોટા પાણા નીકળ્યા કાદી તરત હોય ને ખોદવાનું કામ તો લગભગ છે ને ગેસની લાઈનો નાખે આપડે ઓલા એલપીજી ગેસના ઘરે ઘરે કનેક્શન કરે ને એની લાઈન નાખવાનું કામકાજ ચાલુ હોય ને તે એનું આ બાજુ બાકી હતું સોસાયટીમાં કનેક્શન પેલા આપી ગયા હતા અમુક કનેક્શન હજી બાકી રહી ગયા એની લાઈન નાખવાની બાકી હતી ને એનું કામકાજ ચાલુ થયું ચાર જેસીબી હાલે ને તે ફટાફટ કામ થાય અમારે રિયલ જે ઉઠીને પાવો વગાડે અને એમાં મજા આવી જાય હે સવારમાં ઉઠીને મને કઈ કે વગાડવાનું ગોતી દો પેલા ઉઠીને દાદી પાસે રમતી હતી હું ખેતરમાં ઘડીક વાર ખેતર ખડ કાઢવાનું કામ કર્યું હતું મેં પછી આવ્યો ને તેને યાદ આવી ગયું કે વગાડવાનું ક્યાં હાલ આપણે બે ઘરમાં જાય તો ગોતી આવીએ એ ગોતી આવ્યા ને હવે તો હવે પ્રિયલાનાથી બીતી નથી નહીં તો આનાથી બીતી નથી ને તને મજા આવે આ વગાડવાની બહુ વધારે ફૂંક ન મારી શકે થોડીક ફૂંક મારે ને તે નાનકડો ફૂગો થાય પછી એમાંથી વગાડે ને આમ જો મારો દીકરો એકવાર જય શ્રી કૃષ્ણ કરી દે હું પકડો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પછી પૂછી લે કેમ છો બધાય રિયલ મજામાં છે વાવા થઈ ગઈ ક્યાં તારું વાવા ઉઠીને એટલે હજી મેળમાં નથી તે મોબાઈલ લીધો કડી પર ઉઠી હતી ને તે મેળમાં નથી એ જ કરતા હતા ભૂઈ ગઈ હતી હમણાં ઉઠાડી ને તૈયાર થઈ ગઈ તરત કડી પર હું કર્યું હાલો હવે કઈ બાજુ જાવું જો કેમ જાવું પિયુષ જ જાવું ઈ તો કે એ છોકરી તો હાલો હું જાઉં સીધ જાવું આપણે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો જવાનું તો છે અમારા પિયર એટલે મારા પપ્પાના ઘરે તો કામ થોડું ઘણું કરી લીધું ને માં જો રસોઈ બનાવે ને આપણે હવે જઈએ ત્યાં રસોઈ બનાવતા હશે ત્યાં જમવાનું છે હમણાં કે દિવસના ગયા નતા તે ફોન કરતો હતા કે ક્યારે આવશો ત્યાં આજે રવિવાર છે ને તો છોકરાઓ ઘેરે હોય શ્યામ ને ધ્રુવ ને ભૂમિ ને બધાય ત્યાં આજ રવિવાર છે ને ત્યાં આજે જઈએ વાલો બસ જો નીકળીએ ને મારો રસોઈ બનાવવાનામાં થઈ ગયા રેડી દાદીને બાય બાય કરી દે કેવું જઈ આવું વાહ કૃષ્ણ લઈ ગઈ રિક્ષા આપડી હવે કૃષ્ણ નહીં આપે રિક્ષા કૃષ્ણ પપ્પા નાના કૃષ્ણ નહીં આપે હવે શું કરશું જો કૃષ્ણ ના પાડે કે હું રિક્ષા નહીં આપો કૃષ્ણ રાખી લેજે રિક્ષા ન્યા પીયું નથી જોતી સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ હજુ આપણે થોડુંક ખાવાનું બનાવવાનું છે તે બનાવી લઈએ તો પવન આવ્યો તો ગેસ કરી ગયો શિયાળો હોય એટલે આ બાજુ જ પવન આવે ટમેટાનું શાક ને જે રોટલી બનાવી નાખ્યા થોડોક સંભારો કર્યો ગાજરનો હમણાં જો 2 રોટલી કરવાની છે તે હમણાં બપોરા કરી લે હું ચીટ ને 2
ચાલો ગમે તે હું કદી ના જ ન પાડું. બપોરનું ટાણું થઈ ગયું પણ હજી રસોઈની વાર હે ને તે ચા બંધાઈ દે. જો શાંતિ ચા બનાવ્યો ને અમારે વરસાઈ મેથી સુધારે. પપ્પા ચા પીવે. ક્યાં શ્યામ બોખીરે ગયો લે હે. હા અમારા શ્યામ નો ભાઈ દેવ અને તો ઓળખતા હશો. આજે રજા શું કરતા હતા ટાણું થી? જો આ બે ભાઈઓ પતંગ ચગાવતા હતા. મકર સંક્રાંતિ આવે એટલે પતંગ જ ચગાવવાની હોય ને. આ દફતર માં પાછળ પડ્યા લેસન નું કર્યા કે નથી કર્યા? હાય હાય કયા કરવા હાઈ છે? ઓહો ક્યાં પતંગ ક્યાં ધ્રુવ હે જો ચોગેમાં દેખાતી નથી. જો રોય ધ્રુવ ખેતરમાંથી ચગાવીને હેઠ અહીં લઈ આવ્યો ને ધ્રુવ? જો ત્યાંથી લઈ આવ્યો ને. આ શ્યામ ગયો તો બોખીરે આવતો રહ્યો ફટાફટ. એના પપ્પા ભેગો ગયો તો ને. કા શ્યામ જઈ ગઈ? ઓહો એને તો ફિરકી પકડી સીધી ઓલી. ક્યાં ચગે? હા આ છેડો પકડવાનો હોય. જો શ્યામના હાથમાં હે ને ઈ. આજ બધાને રવિવારની રજા ને મજા ને. ઓ હોય ચગાવ ચાલ. એને અહીંયા જરાક હે ને તડકો આવે એટલે દેખાશે નહીં તમને. પછી ઘડીક વાર ચગાવી લે પછી પાછા અંદર વયા જાય. હો ચગાવી લે. હાલો કેતા ગયો અમે પાવો બનાવ્યો. જોયો ને? તમે બનાવીશો ને? ખીહેંદી બનાવો કે ખીહેંદી આપણે ચડથી હોય તો કરવાનું ને. કેટલા બનાવવા? ફુગા લઈ લીધા કે હજી લેવા તૈયારી કરવી? કા દોરો પાયો લેવો તૈયાર? કા હે પછી ચગાવવાની પતંગ નહીં. પતંગો દોરા ને બધું તૈયાર લઈ લેવાનું. હવે તો પાવાનું નથી. આમાં ઢીંગુ આવશે ચગાવવા. વાહ તમારા ફેવરેટ ભજીયા આવી ગયા. જો ચા પી લીધો. હવે ટાઈમ થઈ ગયો જમવાનો. ભજીયાનું શાક રોટલી 2 જાતની ચટણી. છાસ ના વાટકા તો લઈ લ્યો હમણાં. હલો છાસ. મારે છાસ છે ને ઓકે હાલે. તો જમા ધ્રુવ ને બધા બેસી ગયા. દેવ તો બે ભાઈઓ ભેગા બેઠા. નાના બાપા આમાં ઢીંગલો આઈ બેઠું. હા આ બે બધા ભાઈઓ ભેગા જ ભાઈ. એને ઓલામાં પાણી ભરવું એને રમવાનું છે. આમાં તું બે જવા પપ્પા પાસે ભજીયું નથી ખાવું? એને આમાં છે ને આ ઓલા ગાડીમાં ભરવાનું પાણી છે ને એમાં ભૂ ભરવું નહીં. પપ્પા પાસે બેસી જાય. જો ભજીયા બનાવ્યા માસીએ. એના તારા ફેવરેટ ભજીયા આવી ગયા. જો ઓલા ભૂંગરા આવી ગયા. વાહ હા તો શ્યામ પણ નથી મેળ આવતો એનો. હાલો ભૂંગરા. હા એ પિચકારી હમણાં કરીએ. બોલાવો હાલો બધા બપોરા કરવા. હા ભજીયાની મોજ. જો ક્યાં ભજીયા ખાવા આવી જાવ. રોટલા રોટલી ચટણી અમારે જ્યાં. હાલો ભજીયા બનાવશે ગરમા ગરમ. હાલો અમાર પ્રિયલ ભજીયું લઈને બેસી ગઈ ને. ડીશ અમારી પ્રિયલની ભજીયું ને ભૂંગરા ને ફેવરેટ. આ ખોલી નાખ એટલે ઠરી જાય. ફૂંકમાં ધગે હે તો જો આમ કરીને આમ ફૂંક મારવાની. આમ ફૂંક માર. ફૂંક મારતું જવાનું. પછી બકો ભરશે. હવે પ્રિયલ ઠરી ગયું. જો ધગે ને એટલે તો જો તારે ચટણી હાલશે બેન? ચટણી હાલશે નહીં? એકલું ભજીયું હાલે ને? કોનીએ બનાવ્યું ભજીયું? કોનીએ બનાવ્યું? હે બોલતા હેરકું બોલતા ફાસ્ટ બોલ. કોનીએ બનાવ્યું? ધીરે ધીરે બોલાય કે માસી. કેવું બનાવ્યું? મસ્ત બનાવ્યું ને? હે કે ખાવા દો. ભૂખું થયું માં ચોકલું ભજીયું. એને ભજીયું બહુ ભાવે એટલે નહીં? બહુ ભાવે ને? કઈ બેદીને દેવું? નાની બેદીને દેવું કે મોટી ને નાની ને? હા દઈ દે. હાલો ન્યા મુકાય. આને દઈ દે. આ નાની બેદીને ચોરી. ધીરે ધીરે મૂકવાનું. વાહ ખાઈ લે બેદી.
જો ખાય એક બૈદી ન્યા છે જો ઈ મોટી બૈદી આ નાનું નાનું બૈદું ઈ બીવે તારાથી બીવે દીકુ હા ખાઈ લે રોટલો દઈ દે ડીશ પાહા મૂકી દે એટલે ખાઈ લે પાહા દઈ દે પડી ગયું એટલું ભજીયું હોય પાહા રાખજો ને લંબાવે ઊંચી પાહા દઈ દે થોડીક ડીશ હા જો ખાઈ લે હા છે ને અસલ ની છે ને આમ જો તા બૈદી અસલ છે ને હે નાની નાની છે ને નાની નાની બૈદી હા રમાડી ને હા આ એક મોટી ને એક અમારી ઓલી ગાય તો હને અમે આવી ગયા ભૂમિના ઘરે એટલે કે અમારા કાજલ ભાભી ઘરે નથી ગયા એના મમ્મીના ઘરે કેશુભાઈ હે ને ઈતે ને મમ્મી દીકરો બે ગયા રવિવાર છે તો ભૂમિ આજે હે ઘરે સંક્રાંત આવે ને એટલે એને દક્ષાન પાછો હમણાં ઓલો શોર્ટ વિડીયો કંઈક નવો બનાવવો જો હે ને સંક્રાંતિનો હારો ગોતવો એટલે અમે અગાઉ આવ્યા ભૂમિને કેવા કે ભૂમિ એક શોર્ટ વિડીયો તને ગમે ને એવો ગોતી રાખજે એટલે અમારે ખાલી અહીંયા આવીને શૂટ કરવાનો જ રહી એક બે ભેગા ઉતારી જ લેવા તું ગોતી રાખજે એટલા હું શૂટ કરી લે હું પછી એડિટિંગ હું એક કરી મૂકા રાખી એમ જ કરું ને અમારા ભૂમિ એટલે ભૂમિ હું પ્રિયલ ચોય રમવા માંડી રમકડાથી આ વખતે થોડીક ઓલું સ્માઈલ આવી જાય ને મોઢા ઉપર તેથી આપણે વિડીયો ઉતાર્યો છે ને તે ભૂમિને અમું જ આવી એને ખીચડાવવાનું કહીએ ને તો એનાથી ચડે નહીં સ્માઈલ આવી જ જાય છેલ્લે હવે થોડીક એની પ્રેક્ટિસ કરી રાખજે તો આ વખતે કરવું છે પાકું ને ઉતાર શૂટ કરવો ને પાકું જોઈ ને તો તું ગોત બહુ ગમે તું જોયા રાખજે ઇન્સ્ટાગ્રામમાં તને મળી જાહે હા ગોતી લે થોડાક દિયાડા હે તો તમે મળી જાય પછી આ વખતે જે ભૂમિ ફરમાઈશ કરે ને કે આ વિડીયો શૂટ કરવો એ આપણે કરશું ભલે અઘરો હોય મસ્તનો ગોતી રાખજે મસ્તનો એવો એટલે મજા આવે બધાને જોવાની ને આપણે શૂટિંગ કરવાની વિડીયો ઉતારવાની મજા આવે એવો કોમેડી ફની વિડીયો એના નાનીમાં જાત્રામાં ગયા જાત્રામાંથી આવ્યા એટલે આપણે જાત્રામાં ગયા હોય ને આવે ને પછી સીતારામ કરવા જાય ત્યાં ગયા ને પછી ભૂમિ ન ગઈ મારે કાલ ફંક્શન હતું કોલેજ તો ફંક્શન હતું એટલે નથી ગઈ તો પછી જાય કે રોકાઈ કા હમણાં ગઈ હતી કે હમણાં શાંતિ વાહ તો બહુ સરસ કામ કર્યું હમણાં ભૂમિ હું કહેતી આવ્યા હતી ચા અહીંયા આવું એટલે ભૂમિ ચા તો પીવડાવે જ કે ચા મૂકો ઘડી કર બે ગયા મૂકો અહીંયા આવું તો નહીં વાં ઓલા દક્ષાન ઘરે બેઠો હોય ને તો એ ના પડે કે બીજા કોઈ નથી બનાવવો હું બનાવું અમે ચાનો ટાઈમ થઈ ગયો હવે ભૂમિના પપ્પાને પીવો જો હે મારે પીવો જો હે એટલે હવે ભૂમિ પછી હમણાં ચા બનાવશે અહીં બેઠા પ્રિયલ તારે પીવો ચા તારે ચા પીવો હમણાં ભૂલી ગઈ હમણાં ચાનું નથી કહેતી નકર તો હું પીવું ને ત્યારે મને દેખે તો કે મારે પીવો હવે નથી કહેતી કર લે મારો દીકરો જે કર લે હા સરખું પલોઠી વારીને કરવાનું પલોઠી વારી બસ હવે જે કર લે હા ઢીંગાને તો સાઈડમાં મૂકી દે પેલા હા પાસે બેહાડ દે હવે તું જે કર લે એમ કરીને એમ હા અરે વાહ ચાલુ કરો લાઈટ થાય ક્યાંથી થાય ભૂમિ જે આપણે લાઈટ કરીએ એ થઈ લાઈટ થઈ જો હવે જે કર લે લાઈટ થઈ ગઈ ને હવે પાછું જે કર લે હા પછી કેમ કરવાનું હા પ્રિયલ ક્યાં જાય
એ પ્રિયલ ક્યાં ભાગી? ખેતરમાં આવી ગઈ. હાય કર દે તો. તો અમે છે ને આવી ગયા હવે ખેતરમાં જ્યાં રીંગણી વાવી છે. આ જો ધાણા ભાજીના છોડવા તો જો પાંદડા તો જો મોટા મોટા એકદમ એક એક પાંદડું લાગે કેવડું કેવડું છે. મોટા મોટા પાંદડા ધાણા ભાજી નાના નાના એડા થયા. એડી આવી ગયા ને બી થાય ઓલું કે ને ઓલું એરંડિયાનું તેલ ને ઘણા વાપરતા હોય એડી છે. સારા રીંગણા આવ્યા જ વખતે જો એક વાર નાનકડું રહ્યું ક્યાંય ફૂલ આવ્યું. આ મૂરો હે આ ફૂલમાં જો મોગરી આવી જાય. મૂરા ઉપા લીધા નવા જો લીલી ડુંગળી વાવી ચાખી આ દેખાતી નહીં આ બાજુ દેખાય આર્યન. હજી જો ભીંડા ને તુરિયા પૂરું થઈ ગયું હતું હજી સાફ કરવાનું બાકી હે. શાંતિ જોવા ઉપર ગદપ ને વાવી ને ગાય હારું ખડ કાઢવા ગયો ચા પાણી પીધા નો ગમે હવે ઘડીક વાર ખેતરમાં જઈએ લાલવા માસી પાસે જવું ને અમે છે ને હા ઉપરના પાળિયામાં આવી ગયા ખેતરમાં. હું આવી ને તો જ્યાં પ્રિય લઈ આવી ગઈ લે અહીં આવી ગઈ તું હે ત્યાં સૂર્યનો પ્રકાશ આવે એકદમ. હા જો આખી હરિયા લીલું છમ ને હે હાવ ઠંડુ ઠંડુ ખેતર. ટાઢું છે ને ટાઢું છે ને કાઢી હતી. અહીંયા જો મેથી હે પછી મૂળા હે ને ગદા બધું ભેગું આમાં વાવ્યું. જો આ છે ને થોરા પાલવાળી મેથી પછી આ મૂળા હે મોટા પાંદવાળા. બીજી છે મેથી જેવું છે ને એ ગદબ છે ગાયને નાખવાનું છે ને શાંતિ અહીંયા વાટે. તું ઘડીએ અહીંયા હળિયું જ કાઢે. અમારે પ્રિયલ બીતી જ નથી જતા વૈશમાં આયલી જ આવે. પ્રિયલના પપ્પા હું કે સંક્રાંત આવે ને પેલા ગદપનો આ વાઢ છે ને પેલો એ પૂરો કરી લેજો નકર ઓલા છોકરા સંક્રાંત ઉપર પતંગ ખાતું હોય ને આખી ગદપ ખૂંદી નાખીએ તો વાઈઢા જેવી નહીં રહી. તો એકવાર વઢાઈ જાય ને પછી ખૂંદે તોય કઈ ન થાય. પેલો વાઢ હોય તો કેવરાવે કુણી પછી પાછી કોરે ને પાછો વાઢ આવે ને તો લગભગ સંક્રાંત વહી જાય. હવે સંક્રાંત ને કેટલા 10 દી હે તા જ્યાં 3-4 હે 10 દી માં તો વઢાઈ જાય. કેમ કે જે આપણે અહીંયા એક મોટી ગાય છે એની એક વાછડી મોટી ને એક નાની વાછડી 3 હે એટલે લગભગ એટલું તો જોઈ જાય. એમ તો હુકલ હે એટલે વાંધો ન આવે. તોય જોઈએ જાય જેટલું નખાય એટલે આમ ટાઢી હોય ને એટલે પછી કહીએ કે ગદપમાં જાતા નહીં તો અહીંયા માને નહીં. અહીંયા ન માને. પછી અહીંયા શિયાળો હોય તો કેવું ખેતરમાં ઠંડુ વાતાવરણ ઠંડુ ટાઢું એવું ઠંડુ છે. એમાં લીલોતરી વાયું ને લીલું હે પાછું ઓલી બાજુ તો હુકલ હે ભાઈ લીલામાં આવ્યા મજા આવે એમ કરવાની. પગ ને ટાઢા થઈ જાય. હા પાછી એમ કે હા હવે 5:30 થઈ ગયા ને હવે આપણે હે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ઘરે જાવું ને ક્યાંય રેવું તારે રોકાવું દાદી પાસે જાવું કાકા પાસે જાવું ના પાડે ન જાવું. તું અહીં રહેજે તો અહીં શ્યામ ને ધ્રુવ પાસે રહેજે. પછી નીવા રમતી હોય બે માસીઓ રમાડતી હોય તો અહીં રહેજે નાના બાપા પાસે. હો ને નાના બાપા લઈ જાય તને. હો શ્યામ ને સાયકલ માં બેહાડીને લઈ જાય તોય નહીં. તો જ્યાંમાંથી હવે મૂરા ઉપર લીધા બહુ જાડા નથી ભીણાજી ને કુણા હે ને આ શાંતિ ઉપાડ લીધા તા. અહીંયા આપડે ફુવા જાય ને વેચવા મલક વાવ્યા ખાવામાં હાલે ને થોડા ઘણા હતા ને વેચવાઈ દીધા તા ને આપડે હવે ખાવા લઈ જવાનું છે ઘરે. તાજા ઘરના મૂળા તાજા હોય ને અટલના કુણા મીઠા હોય આપડે ઘરના મૂળા એ ઉપાડ લીધા. હવે મેથી હે પણ મેથી આપડે હે તી નથી લઈ જાવી. તો હવે છે ને ઘરે જાહું અમે. હેલો તો હર મહાદેવ કરી દઈએ ને અહીંથી દેખાય ને આપડે અહીંયા એરિયો. આપડે એ બાજુ ઓછી બધા ચગાવે ને આપડે એરિયો ઓછા લોકો રહે. ઓલી બાજુ સોસાયટીમાં ઘણા હોય પણ બધા પતંગ ચગાવે ને ઈ જોતી હોય પ્રિય. તો જો બસ હવે આપડે જ્યાં ટાઈમે અમે પિયરમાં આવ્યા ને બપોરના આવ્યા તો વટાણ હાંજ પડવા આવી. હવે ઘરે નીકળશું ધીરે ધીરે. આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.
મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. મહાદેવ, હર હર મહાદેવ. બોલ, લાઈક કરજો. પ્રિય બસ જાઓ, બાય કર દે, બાય કર દે. હાલો જાઓ, ટાટા. હું આઈ રહી નાના પપ્પા માસી પાસે. જાઓ તમે પપ્પા દીકરી. તું દાદી પાસે રહીજે, કાકા પાસે, પપ્પા પાસે. તો લઈ જાવી મમ્મીને, ભેગી લઈ જાવી આપણે. જાઓ, ટાટા. પર્સ લઈ લે, મમ્મી સાંજે આવતી રહે, આપણે જઈએ. તું જોવા નાના બાપુ બેઠા એને બાય બાય કર દે, માસીને બાય કર, જાઓ. મમ્મીને બાય કર દે. આપણે બે રિક્ષા લઈને વયા જઈએ. એમ નહીં હાલે? હે એમ નહીં હાલે? રોકાઈ જાય. હાલ હાલ મારો દીકો બાય કર દે, પછી આપણે જઈએ ને. વાહ દાદી, દાદી વાટ જોતા હોય. હાલો હું ઘરમાં હોય જાય. હાલો આપણે ઘરમાં હોય જાય. હાલો પ્રિયલ તો વહી જાય લે. એકલી એકલી રિક્ષામાં કોઈ લઈને જ તો એક કામ કર, તું હાથ પકડીને લેતી આવ. જા મમ્મીને, મમ્મીને હાથ પકડીને લેતી આવ. રેડી. ના ના, હાલો હાલો દક્ષા, હાલો હાલો. ઓર બાપા લઈ જાય દુકાન. હે હા, અહીં નો એ રખાય. પી લો. ઈ તેડી લઈ મમ્મી, તેડી લઈ. હાલો હાલો હાલો, તેડી લે દક્ષા. હું આવું. ઓય બાપા. અમારે ક્યાંય રોકાવા ન દે એકલી. આને મૂકીને કેમ ના જાશું હવે આપણે. હાલો ભાગી આપણે હાલો, તાર પર્સ લઈ લે. હાલો બૂટ પેટ લઈએ. હાલો